નમસ્કાર. સમય અને પરિવર્તન એ જીવનરથના બે આરા છે. સતત ગતિ એ તેનો સિદ્ધાંત છે. પરિવર્તન વિકાસની પ્રક્રિયા છે જે તેને પ્રસ્થાપિત કરે છે. એક સમય હતો જ્યારે મા બાપ સહજ બની જતા અને બાળકોનો ઉછેર પરિવારના સૌ સાથે થતો. એ જીવન ઘડતરની પાઠશાળા હતી. સંબંધોની હૂંફાળી છત્રછાયાનો મીઠો સ્પર્શ નવી ચેતના સાથે પમરાટથી ભરી દેતો હતો. તરોતાજગી સાથેનું પ્રસન્નચિત્ત ભર્યું જીવન ઉલ્લાસનું સંગીત ઘરને ભરી દેતું. પરંતુ કાળ કુહાડી ફરી. હવે સમય હાથ તાળી દેતો સરકી પાલવનો અંક છોડી જૂની નવી પેઢીના ખ્યાલોમાં રમતો સ્વવિકાસ કરતો આગળને આગળ દોડવા માંડ્યો છે, જે હવે એટલો આગળ નીકળી ગયો છે કે તે એકલો પડી ગયો. આજની આ આંધળી દોટે માનવ જીવનના સંબંધોનો પૂર્ણ વિરામ કરી દીધું. ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિ, જૂની અને નવી પેઢીનો મેળ રહ્યો નથી. જે પહેલાં બાળ ઉછેરથી માંડી જીવન સરળ સુલભ હતું તે જટિલ બનવા માંડ્યું. એકલતાના સુનકારમાં ધબકતી જિંદગી અનેક કસોટીઓ અને સંઘર્ષો સામે ઝઝૂમતી થઈ ગઈ. નારાયણ વિદ્યાવિહાર શિક્ષણમાં સભ્યતા, સંસ્કૃતિ અને જીવનકલાની રીતભાત તેના બાળકોમાં સુટેવ રૂપે વિકસે તે માટે સતત પ્રયત્નશીલ છે. શાળાનો પુસ્તક સંવાદ એ તેની આગવી વિશિષ્ટતા છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓને વાંચતા અને વિચારતા કર્યા છે. ચાલુ માસે તેનો 234મો પુસ્તક સંવાદ મોડર્ન ગુરુકુળ, બાળ ઉછેરના મારા પ્રયોગો ઉપર ફિલ્મ અભિનેત્રી લેખિકા સોનાલી બેન્દ્રેના અનુભવ પ્રયોગો ઉપર શાળાના શિક્ષિકા શ્રીમતી ભાવિકાબેન ગોહિલ પોતાના વિચારો રજૂ કરશે. આ પુસ્તકમાં સોનાલી બેન્દ્રેની મમતાથી માતૃત્વ સુધીની યાત્રા છે. ભારતીય નારી હોવાને નાતે તેઓ બાળ ઉછેરને લગતી અમુક સમયની કસોટી વિશે સાચી અને મજબૂત પ્રણાલીથી પરિચિત હતા. બાળ ઉછેરની તેમની આ યાત્રા તેમને વૈદિક કાળની ગુરુકુળ પરંપરા તરફ દોરી ગઈ, જેનો મૂળભૂત સિદ્ધાંત સંવેદનશીલ માનવ બનાવવાનો છે. આ પુસ્તકમાં તેમણે પોતાના બાળકને સંવેદનશીલ બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. તે માટેના તેમના અનુભવ પ્રયોગોની વાત આ પુસ્તક સંવાદમાં આપ માણશો. આ માટે શાળા પરિવાર શાળાની યુટ્યુબ ચેનલ પર 28મી ફેબ્રુઆરી 2025ને શુક્રવારે સવારે 10:30 કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે.